દેખાણો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. આજે આપણે જવાનું છે સાળંગપુર ધામ, અને ઈ પાછું હાલીને. તો હાલતા થઈ ગયા હી ને ટાઈમ ની જો વાત કરું ને તો 3:45 થઈ ગયા હે. 3:45 થઈ ગયા હે સવારના. તો પછી આપણે જોઈ કેટલા જણા એ આપણે દેખાડું તમને. તો આ પેલા હે, તાર નામ શું બોલી જાવ? આર્યનભાઈ, હર્ષદભાઈ, યશભાઈ. તો બધા હાલતા થઈ ગયા છે અને સાળંગપુર રોડે ચડી ગયા છે. જોઈ દો. તો કાંઈ નહીં, વ્લોગમાં બના રહેજો, છેલ્લે સુધી જોઈજો. A few moments later. વચ્ચે એક રાવટી આવી ગઈ હતી અને આપણે ઉભા રહી ગયા થોડા. તો અત્યારે મેં કોઈ ગયા સાળંગપુર ની આ બાજુ, એટલે કે હેથળી ની પણ આ બાજુ, હેથળી ની જ કોઈ ગયા. તો ટાઈમ ની જો વાત કરું ને તો વાગી ગયા છે 4:44, એટલે કે ઓલમોસ્ટ 4:45 થઈ ગયા છે. અને મેજી છે ને સાળંગપુરે ની જ કોઈ ગયા. તો વ્લોગમાં છેલ્લે સુધી બિના રહેજો. 2000 years later. ગયા છે અને કોક છાંટા આવવા મીડ્યા છે, પણ કાંઈ વાંધો નહીં. તોય આપણે હાલતા તો રહીશું જ તે. આ તો કદાચ પેલી નો જવી ને એટલે તમને કહી દઉં. અને હવે હેથળી કઈ બહુ આઘું રહ્યું નથી, અહીંયા હેથળી આવી ગયું છે. અને આપણે હારે છે આપણા યશભાઈ. તો આપણે એમને હે ને પૂછજો કેવી મજા આવે છે હાલવામાં, કારણ કે થાકી રહ્યા છે કે નહીં એ તો એમને ખબર હવે, પણ તોય આપણે પૂછ્યું. તો આ હે આપડા યશભાઈ. યશભાઈ કેવી મજા આવે? મજા આવો ભાઈ, ફૂલ મજા આવે. ફૂલ બાકાજી કે? હા, ફૂલ બાકાજી. તો ભાઈ યશભાઈ તો એમ કે છે ફૂલ બાકાજી કે, પણ હજી તો સાળંગપુર પોગી પછી ખબર પડે બાકાજી કે હે કે નહીં. અને પોગી ગયા એમ ક્યાં ખબર છે, ખેંચડે તો પોગી ગયા હી અને બી આગળ હાલા જાય છે. તો હમણાં આપણે એમને પણ મળાવશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે હેથળીમાં તો પહોંચી ગયા 5 વાગ્યા, એટલે તો આગળ આપણે હમણાં કીધું હતું કે હર્ષદભાઈ ને આર્યનભાઈ ને આપણે મળાવશું. તો હાલો આપણે એમને મળાવી દઈએ. જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. આપણા હર્ષદભાઈ, તો કેવી મજા આવે હાલવામાં? બહુ મજા આવે ભાઈ. તમને બહુ મજા આવે ને? એ તો કેવો થાક લાગ્યો કે ન લાગ્યો? નહીં, હજુ લાગ્યો નથી થાક. તો લાગશે કે નહીં? નહીં લાગે. તો વાંધો નહીં, ફૂલ બાકાજી ગઈ. હા, ફૂલ બાકાજી કે હો. તો તમને આર્યનભાઈ કેવી મજા આવી? મજા જ આવે, ફૂલ મોજ. ફૂલ મોજ. થાકશો કે નહીં કહી દો પેલા. ના, એમાં થોડા થાકવાના, દાદાને ધામમાં જ આવી. હા, તો એ તો જે આપણે પોગ્યું પછી ખબર પડે કોણ થાકી ગયું કોણ નહીં. તો તમારે ફૂલ બાકાજી ગઈ છે ને? તો વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. One eternity later. ગયા હે 5:15 અને એમ હે ને ગામ શેથળી વટી ગયા. એટલે વિચાર કરો એમ કેટલી ઘડી મોડું એમ કર્યું, પણ કાંઈ વાંધો નહીં. આપણે તોય ભૂગી તો જઈશું તે, પણ થોડાક મોડા પહોંચશું. તો કાંઈ નહીં, વ્લોગમાં બન્યા રહેજો. હજી તમને સાળંગપુર દાદાના દર્શન નહીં કરાવું, હનુમાન દાદાના. તો હવે તે બહુ આગું રહ્યું નથી, 3 થી 4 કિલોમીટર ગણાય તો 3 થી 4 કિલોમીટર આગું છે. અને આગળ હજી રૂટીન ઘણું આમ તો હે, પણ તોય કાંઈ વાંધો નહીં, વ્લોગમાં બના રહેજો. સમજ રહ્યો? આ ભાઈ હે ને પરસોવાના પેલી ગયા, કોક ને ધીમ થાય કે નાઈન પેલો હે, અને આ ભાઈ ને દીજી કઈ લાગતું નથી. લ્યો બસ સપલો નીકળી ગયો. તો મિત્રો અમે હજી અહીંયા પેટ્રોલ પંપે બેઠા ને, તાજમાર સપ્તાહ તૂટી ગયા. બોલો તો પછી શું ઉઘાડા પૈયા હાલા જઈ હવે. જો સપ્લાય તૂટી ગયા. આ રહ્યું ને, જો જોઈ દો તૂટી ગયા છે ને, આમ જો દેખાણો ગયેલો જવું. અને આવને દૂધે સારું સપલા ને એવું કાંઈ નહીં, બૂટ પહેરીને વી આવવાનું તે કાંઈ યશભાઈ.
મજા જ આવે છે ને? ફૂલ બકા જેવું. હા તો વાંધો નહીં, કાંઈ નહીં, વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલ આપણે જોઈ ગયા સાળંગપુર હનુમાનજી મહારાજ જોઈ જવો. વાગી ગયા છે સવારના 8 અને આપણે પહોંચી ગયા છે સાળંગપુર ધામ. અને દર્શનમાં જો કે વારો આવે એવું હતું નહીં ગળદીના કારણે. તો અત્યારે અમે આવી ગયા અહીંયા બેવા ગાર્ડનમાં. તો જોઈ લો, આ છે આપણા હર્ષદભાઈ અને આ છે આપણા આર્યનભાઈ અને આ છે આપણા યશભાઈ. તો કઈ નહીં, ઘડીક બેહવી આરામ કરવી થોડોક, પછી પાછા મળીએ. અને એમાં આ ભાઈ આવ્યો ને તારનો નકરા ફોન જ જોવે છે. ફોન જોવા આયા દર્શન કરવા આયા હો. A few moments later. એટલે હું છે તાર? ઊભું થવાય છે હમણાં કેતો તો નથી થવાતું. यही नहीं अभी और सुनिए બાકા જીગી જ ને नाम है आपका लगाओ ना चश्मा आ तेरी તો પબ્લિક હે ને અહીંયા બધા ફોટા પાડવા આવી ગયા છે. જોઈ લો, દર્શન કરવા નહીં થતા નીલા ખાલી ફોટા પાડવા આવે છે. અને અહીંયા એમ પાછા બેહવા આવી ગયા છે. જોઈ લો, બહારથી દર્શન કરીને હવે અમે નીકળી ગયા ઘર બાજુ. તો બ્લોગમાં બના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. જન્માષ્ટમીની ગળદી જોઈ દો. ફૂલ ટ્રાફિક છે ભાઈ. પહોંચી ગયા બોટ રાઈડ.